આજે અમે તમને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છે, જે જોઈને કોઈ પણ સાચા ધર્મપ્રેમીનું લોહી ઉકળી ઉઠશે। જી હા મિત્રો, અસામાજિક તત્વો અને નરાધમોએ પાપની તમામ હદો પાર કરી દીધી છે। કરોડો હિન્દુઓની આસ્થા પર સીધો અને ઘાતકી પ્રહાર કરવામાં આવ્યો છે અને ઘટના છે સાબરકાંઠાના ઈડરની, જ્યાં એક એવું હલકું કૃત્ય કરવામાં આવ્યું છે જે સાંભળીને તમે પણ ગુસ્સાથી લાલચોળ થઈ જશો। શું છે આ ઘટના, એની વિગતવાર ચર્ચા કરીશું આ વિડીયોમાં, પણ તે પહેલા લલકા ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ। વાત છે ઈડર નગરપાલિકા સંચાલિત ગાંધીવાડા અંતિમધામની। અહીં અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ આતંક મચાવ્યો છે। કળયુગના જાગતા દેવ સંકટ મોચન હનુમાનજી મહારાજનું પવિત્ર મસ્તક ધડથી અલગ કરી દીધું છે। જી હા, માત્ર બજરંગ બલી જ નહીં, લોકોના આસ્થાનું કેન્દ્ર એવા રામદેવ પીર, દેવોના દેવ મહાદેવજી અને ગુરુ દત્તાત્રેયની પવિત્ર મૂર્તિઓને પણ આ નરાધમોએ નિર્દયતાથી તોડી પાડી છે। કોઈ મૂર્તિના હાથ ગાયબ છે તો કોઈનું માથું। આખા પરિસરમાં પવિત્ર મૂર્તિઓના ટુકડા રચડી રહ્યા છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે ઈડરનું નગરપાલિકા તંત્ર શું ઘોર નિંદ્રામાં હતું? ભગવાનની મૂર્તિઓ જો સુરક્ષિત નથી તો નગરપાલિકા સુરક્ષા અને જાળવણીના જે મોટા મોટા દાવાઓ કરે છે તેનું શું? લાખો રૂપિયાના ખર્ચા સ્મશાન ગૃહનું નવીનીકરણ કરાયું, છતાં સુરક્ષા માટે એક પણ ચોકીદાર કેમ નથી? જવાબ છે, આજે આ લાપરવાહીના કારણે પવિત્ર અંતિમધામ લુખ્ખાઓ અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। હનુમાનજીનું મસ્તક ધડથી અલગ જોતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને આ મુદ્દે સ્થાનિક રહીશ એવા વીરસંઘજીનું શું કહેવું છે, સૌપ્રથમ આપણે એ સાંભળીએ। નાયકનગર ગાંધી પાછળ ગાંધીવાડીમાં રામાપીની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે, હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે। લોકો અવારનવાર રાત્રે અહીંયા ફરતા હોય છે, દિવસે ફરતા હોય છે અને આ લોકો અહીંયા સામાજિક તત્વો અહીંયા ફરતા હોય છે, એમની જો દેખ રાત્રે બી ફરતા હોય છે આ મંદિર રામાપીર મંદિરમાં, ત્યાં ગાંધીવાડીમાં તો તપાસ કરવામાં આવે, નહીં કરવામાં આવે તો મોટો ચોરી થવાનો બી ભય રહેશે। મૂર્તિઓ ખંડિત તો લોકો આજુબાજુના લોકો પછી એ આક્રોશ કરશે। કહેવા જઈએ તો અહીંયા બધા સામાજિક તત્વો અમને મારવાની ધમકીઓ આલ્યા, ઇધર કે તમારે શું છે, તમારા બાપનો શું છે, એમ કહેવામાં આવે છે। આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે આવતા જ હિન્દુ સંગઠનોમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે રણશીંગું ફૂંકી દીધું છે અને તંત્રની ઊંઘ હરામ કરવા ખુલ્લું અલ્ટિમેટ આપી દીધું છે। હવે સંગઠનોએ સ્પષ્ટ કરી દીધું છે કે જો તાત્કાલિક આ નરાધમોની ધરપકડ નહીં થાય તો સમગ્ર ઈડર જ નહીં, આખો જિલ્લો ઉગ્ર આંદોલનથી દણદણી ઉઠશે। સાંભળો હિન્દુ સંગઠનના પ્રદીપ ખરાડીએ તંત્રને શું આકરી ચેતવણી આપી છે। વિશ્વ હિન્દુ પરિષદમાંથી પ્રદીપભાઈ ખરાદી, ઉત્તર ગુજરાત પ્રાંત ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ। આજે સ્મશાન ગૃહની સવારમાં મુલાકાત લેતા અમને જાણવા મળ્યું કે અહીંયા જે દેવી દેવતાઓની જે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવેલી છે એ મૂર્તિઓ બિલકુલ બેસહાય હાલતમાં, કંઈક મૂર્તિનો હાથ ગાયબ છે તો કોઈક મૂર્તિનો માથું ગાયબ છે। આ રીતે એક હનુમાનજીની મૂર્તિ, મહાદેવજીની મૂર્તિ તેમજ ગુરુ દત્તાત્રેયની, રામાપીરની, આ દરેક પ્રકારના ભગવાનની મૂર્તિઓ ખંડિત કરેલી હાલતમાં જોવા મળેલી છે અહીંયા। માટે અમારી વિશ્વ હિન્દુ પરિષદમાંથી એવી વિનંતી છે કે અહીંયા મૂર્તિઓ આગળ જે સાફ સફાઈ પણ નથી હોતી તો આ તંત્ર શું કરી રહી છે? આ તંત્રએ ખરેખર એનો જવાબદાર છે। આ તંત્રએ એને સાફ સફાઈ તેમજ આ મૂર્તિઓને જાળવણી સાચવવાની જવાબદારી એમની છે। બની શકે તો અહીંયા એક ચોકીદાર તરીકે પણ એમને રાખવું જોઈએ। જો આની તાત્કાલિક નિવેડો કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ આગળ એની કમ્પ્લેન કરશે અને કદાચ જો જરૂર પડે તો આના માટે આહવાન કરી અને આંદોલન પણ કરવામાં આવશે। માટે મહેરબાની કરી અને તંત્ર જાગે, સજાગ થાય અને આ મૂર્તિઓને વ્યવસ્થિત રીતે કાં તો અહીંયાથી એ મૂર્તિ કોઈક મંદિરે સ્થાપિત કરે અને આવી બેસહાય હાલતમાં જે વગડામાં પડી છે મૂર્તિ સ્મશાનની અંદર, તો એની અંદર જાળવણી કરવા માટે એક અધિકારી યા કોઈ પોસ્ટ અહીંયા નોકરી માટે રાખે, એવી અમારી ખાસ વિનંતી છે। જય શ્રી રામ। આજે શનિવાર છે અને શનિવારના દિવસે આજે સ્પેશિયલ મુલાકાતે આવતા હનુમાનજીની મૂર્તિ ધડથી અલગ, માથું જ ખાલી પડ્યું છે। આ જોતાં ખૂબ જ દુઃખની લાગણી અનુભવું છું અને મનમાં આક્રોશ પણ છે કે આ હજુ વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળના અમારા કાર્યકર્તાઓને હજુ જાણ નથી। આ સવારની આ મુલાકાતમાં ખરેખર જો તંત્ર નહીં જાગે તો આના માટે અમે ઝુંબેશથી આંદોલન કરીશું।
સ્મશાન જેવા પવિત્ર અને શાંત સ્થાને પણ જો આપણા દેવી દેવતાઓની મૂર્તિઓ સુરક્ષિત નથી તો પછી આપણી સામાન્ય જનતા કોના ભરોસે જીવે? હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડનાર આ તત્વો સામે પોલીસ ક્યારે પગલાં લેશે? ક્યારે આ નરાધમો જેલના સળિયા ગણતા હશે? તેના પર હવે આખા ઈડરની નજર હશે. તો દર્શક મિત્રો, આ ઘોર પાપ વિશે તમારી શું પ્રતિક્રિયા છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.